મરચા જાઉંથી કોઈ તો જ્ઞાન પરિણામ પામશે. મરચા હજમ કરી જાય છે તો જ્ઞાન હજમ કરશે. ડેવલપમેન્ટ છે ને. હું તો મુસલમાનના દેશમાં 40 વર્ષ રહ્યો છું. કે મુસલમાનના દેશમાં હું 40 વર્ષ રહ્યો છું કે સુદાનમાં. સુદાનમાં બધા મુસ્લિમો જ હોય બધા ત્યાં. પણ મને કોઈ દી દ્વેષ થયો નથી. તમારી દ્રષ્ટિ બહુ સુંદર છે. આ દ્રષ્ટિથી તો રહે ને તો સંસારમાં કર્મ બંધાય ઓછા બંધાય અને કર્મ વધારે. કે એ લોકો એની રીતે જીવે છે, આપણે આપણી રીતે જીવવું જોઈએ. એ લોકો એની રીતે જીવે છે, આપણે આપણી રીતે જીવવું જોઈએ. અને એની રીતે સાચા છે, એની રીતે એની દ્રષ્ટિએ. એટલે બધું કોઈ ખોટું કરતું નથી. મારું કહેવાનું ખોટું કરવાનો સવાલ જ ક્યાં છે? ભગવાન આ લોકો એમ જાણે છે અમે ખોટું કરીએ છીએ. આખું વિશ્વ સત અહેતુક છે. આખું વિશ્વ આખું વિશ્વ સત હેતુક છે. સત અહેતુક. અહેતુક સત અહેતુક. સતની અપેક્ષા હેતુક. ભાઈ કશું પૂછવું કશું નથી, કશું નહીં. મોક્ષ જવાની ઈચ્છા નહીં? મોક્ષ જવાની ઈચ્છા કરી? મોક્ષની જવાની ઈચ્છા તો છે બધા. મોક્ષે જવાની તો ઈચ્છા છે બધાને. પછી એના માટે કશું જાણવું પડશે. કે વેપાર એકલો પૈસા કમાવાનો એકલો જ જાણે છે? એ બધું સમય આવે બધું ચાલશે. સમય કેટલા હશે? 60 વર્ષ પછી એને જયારે ઉભરો આવે ત્યારે, સમય નો ઉભરો આવે ત્યારે, સમયનો ઉઘરો આવે ત્યારે, માનસિક ઉભરો આવે કે ભાઈ ત્યારે. એવું સર આપડે ભાવ હોય ને તાર સિનેમા જોવા જાય છે ને જતો એના સમય નું ઉદય જુઓ પોતાનો ભાવ થાય સિનેમા જોવા જાય કે ના જાય? એમાં કેમ ઉદય જોતો નથી? આપડે ભાવ હોય તો બધું ભેગું થાય. એટલી ભાવના રાખવી વિતરાગ વિજ્ઞાનમાં. અહીંયા આગળ જન્મ થયો હારે ઘેર તો લાભ તો લેવો જોઈએ ને. તમને ના લાગ્યું ના લાભ લેવો જોઈએ? કોઈ ફેરો કંટાળો આવે છે? નથી આવતો કોઈ દાડે કંટાળો? ના ધર્મ થી ને આમ જ કોક દી તો આવી જાય કે દવા લાવો છે ચોપડવાની સ્વીકાર. જેને અમે એક પોઈન્ટ સાંચવો છે લગભગ ઘણા ખરા એ કે સંયોગોનો સ્વીકાર. પોતે જે ફરતા સંયોગો છે એ પોતે પોતાને આપ્યા છે. એનો દેનાર પોતાના સિવાય કોઈ નથી. માટે પ્રેમથી સ્વીકારીને પૂરા કરવા. આવું એક પોઈન્ટ સ્વીકાર્યું. એક પોઈન્ટ સ્વીકાર્યું છે કે આ જે સંયોગો જે પણ આવે છે તે પોતે પોતાના સ્વીકારેલા છે એટલે આવે છે. માટે સંયોગો આવે એને સ્વીકાર કરી લેવાના. એ આખું વિતરાગ નું અડધું જ્ઞાન તમને પતી ગયું આટલા શબ્દમાં. વિતરાગ નું એટલે કેવળ જ્ઞાની નું અડધું જ્ઞાન તમને પતી ગયું. અને એ તમને 3 પોઈન્ટ રાખ્યા છે. 3 પોઈન્ટ. હા, એ તમને બતાવશે મોક્ષે લઈ જશે. આટલું જ જ્ઞાન તમને મોક્ષે લઈ જશે. પહેલો પોઈન્ટ છે ગુણ ગ્રહણ દ્રષ્ટિ. 3 પોઈન્ટ એમણે અપનાવ્યા છે. એમાં પહેલો પોઈન્ટ છે ગુણ ગ્રહણ દ્રષ્ટિ. એ ઠીક છે. અને બીજો સંયોગોનો સ્વીકાર. સંયોગોનો સ્વીકાર એ બહુ મોટી વસ્તુ. અને ત્રીજું કર્તા બુદ્ધિનો નાશ. કરતા બુદ્ધિનો નાશ. એ બે વસ્તુ તમને હેલ્પફુલ છે. ગુણ ગ્રહણ દ્રષ્ટિ. ગુણ તો શું? આ તો પ્રાકૃત ગુણો છે. શું છે? આત્માના ગુણો કોઈ છે નહીં. એ ગુણોને જો કદી આપણે ગ્રહણ કરવા જઈએ ને બધા ભેગા થાય. આ બે વસ્તુ મુખ્ય વસ્તુ છે. શું કઈ? સંયોગોનો સ્વીકાર. એ બહુ મોટી વસ્તુ. આટલું જ જો એ થઈ ગયું ને સંયોગોનો સ્વીકાર જો માણસ સમજે તો હું જાણું કે આ વિતરાગ એને મોક્ષે લઈ જશે. આટલું જ જે સમજો ને બહુ સમજો મોટા જો. અને બીજું શું કહ્યું? કરતા બુદ્ધિનો નાશ. હા, એ જો સમજે. ભગવાને શું કહ્યું? આત્મા કરતા છે. શું કહ્યું? વ્યવહારથી આત્મા કરતા છે. શું કહ્યું? વ્યવહારથી આત્મા કરતા. એનો અર્થ જો એટલે આપડા આચાર્ય મહારાજ ભેગા થયા મને ભગવાને કહ્યું છે આત્મા કરતા છે. કેવી રીતે? વ્યવહારથી કરતા કયો? એનો અર્થ તમે તમારી ભાષામાં લઈ જશો એ ચાલે નહીં. વિતરાગ મહાવીરની ભાષા છે હોય જોઈએ. શું કહ્યું? બરાબર છે કે અમે તો કરતા એવું જ માન કરીએ છીએ કે આપણે કર્યું, આ સામાયિક આપણે કરી, આ પ્રતિક્રમણ આપણે કર્યું. પણ વ્યવહારથી તમે કરતા છો. તમે શું બોલો? હું એવું કહું કે સામાયિક મેં કર્યું, પ્રતિક્રમણ કર્યું. હું બોલું છું. તમે ના, તમે સાથે એ બિલીફ સાથે બોલો છો. હું જ કરું છું એ બિલીફ સાથે. હું એ બિલીફ નથી મને. શું છે?
કરતા બુદ્ધિ નથી. હે કરતા બુદ્ધિ નથી. હા કરતા બુદ્ધિ નથી મને શું કહ્યું એટલે એમનું વાક્ય એડજસ્ટ થયું તમને સમજે ને આ બે વાક્ય તમારે બહુ બહુ સરસ અને કોકને શીખવાડજો આવજો કરી એક બે જણે ગાડી લેશે ને તો બહુ એનું કામ થઈ જાય બિચારો નહીં તો રખડી મરશે સમજે સૌની યોગ્યતા મુજબ સૌનું થવાનું. ના કોકની ઈચ્છા થાય તો એને સમજાવજો જો સમજ પડી ને હું એ તો દેવાય જ છે, ચાલુ જ છે. હું આવા જ વાક્યો મેં સ્વીકાર કરાયો છે બધાને શું કહ્યું આ વાક્ય આવી જાય ને એમને બે હા, આવે જ છે. તમારે આવી જાય ને થઈ જાય એટલે બીજા વધારાનો તમારે જુદો આ તો આવે જ ને, મૂળ છે. આપનું વાક્ય છે આત્મ સંયોગોનો સુમેળ સાધીને સમતા ભાવે નિકાલ કરવો. It is same. Same, only one. અહીંયા જીવ છે, આત્મા છે, ફરતું શરીર છે, ઇન્દ્રિયો, મન, વાણી, ફરતા સગા સંબંધીઓ અને અચેત પદાર્થો છે. એ જીવે પોતે પોતાની લાયકાત મુજબ પોતાને આપ્યા હોવાથી પોતે એનો સ્વીકાર પ્રેમથી કરે. હવે બીજો પોઈન્ટ, પ્રાથમિક ધર્મ છે. એ પ્રાથમિક ધર્મ છે. હા બરોબર એટલું કરીએ તો જ વિતરાગતાને માર્ગે ચડીએ, નકર વાતું નહીં તો ના જવાય અને એ જો ફૂલ ભાષા સમજાય ને તો કામ જ કઈ નહીં ફૂલ ભાષામાં એટલે ફેરવી ને એક રીતે, બે રીતે, 3 રીતે, 4 હા, રીતે, બરોબર, 25 રીતે. ત્યાંથી કેટલી ઉંમરે ગ્રહણ કરેલું આ શબ્દ આ તો ભાઈ આયલો હવે. નાનપણથી જ ચાલ્યું આવે છે કે અને ક્યાંથી ગ્રહણ કરેલું ગ્રહણ જીવ જ છે. હા એટલે પોતાના દર્શન થી પોતાની સૃષ્ટિ ગ્રહણ કરેલું બરોબર પોતાની સૃષ્ટિ લગભગ નાનપણથી ખરું, વિશેષતા એ 26 વર્ષની ઉંમરે. એ પણ મને કશું નડ્યું નહીં કે ના, છે. ના, ના. મને તો મુસલમાન દેખે છે ને ઉચકે છે મુસલમાન. મને દેખીને ખુશ થઈ જાય અત્યારે બધા મુસલમાન શું કહ્યું? મુસલમાનો ભણેલા મુસલમાનો આવે છે કલેક્ટર એ બધા મોટા ભણેલા એ પૂછે છે કે આપનું શું પદ છે? કેમ પૂછવું પડ્યું સાહેબ? તમારી પર અમને છે તે તમારી પર ભાવ આવે છે અમને, તમારી પર ખેંચાણ થાય છે અમને. એટલે આપણું શું પદ છે આપનું એ કહેશું આપ તમને શું લાગે છે? કે મહાન મોલવી હોય મહાન તે બરોબર છે. બીજું કઈ છે એથી વિશેષ? જો તમારે સારું જાણવું છે કે તમારું જાણેલું જાણવું છે? ના ખરું જાણવું છે. દાદા ખુદા આપે જે ખુદ ને જાણીને બેઠો એ ખુદો દુનિયામાં ના હોય બીજો ખુદો. શું કહ્યું? બરાબર છે. તારે પાછા વાંધો ઉઠાવે છે કે દાદા કબૂલ છે તમારા શબ્દો છે તમારી પર ભાવ છે એટલે અમે એક્સેપ્ટ કરીએ, પણ જોડે જોડે મારા કુરાનમાં ના લખેલું છે કે મનુષ્ય ખુદા રૂપે ના હોય કે કુરાન સાચું છે. શું કહ્યું? કુરાન સાચું છે અને તો આપ બોલો છે ખોટું પડ્યું ને? ના આ સાચું છે તે સાચું છે. ખુલાસો કરી આપો મને. ત્યારે મેં કુરાનમાં જો એમ લખ્યું હોત કે માણસ ખુદારૂપ થાય શકે છે તો આ બાદશાહો ભૂતો બધા ખુદા થઈ ગયા. મારી ઠોકીને ખુદા થવું એ તમારો ધર્મ. કહ્યું શું કહ્યું? તમારા મુસ્લિમોનો ધર્મ શું? મારી ઠોકીને ખુદા થઈ જવું. અમારો માર ખાઈને ખુદા થવાનો ધર્મ છે. શું કહ્યું? અને તમારે એક પણ મુસલમાન માર ખાઈને ખુદો થઈ શકે નહીં. એટલું બધું તમારા પરમાણુ જેવા હોય કે માર ખાધો ચડ્યું અબરું. શું કહ્યું? એટલે અમે માર ખાઈને ખુદા થઈએ છીએ. શું કહ્યું? અને ખુદ ને જાણે ખુદા એટલે પછી આને સમજાઈ ગયું. મારે કઈ પૂજા માટે નથી કહેતો. ખુદ ને જાણે તો બધા ખુદ ને જાણે બેઠા માટે ખુદા નહીં. ખુદ ને જાણે અને ખુદમાં જ મુકામ હોય. કેવું? એટલે હોમ ડિપાર્ટમેન્ટ મુકામ હોય. બરોબર ને?
અને બધા ખુલાસા આપે, બધી જ જાતના તમારા બધા આખા કુરાન ના ખુલાસા આપે તો ખુદા કહેવાય. તો એટલે એમ કહ્યું છે મુસ્લિમ પણ ભણેલા આવે, જો ભણેલો અભણ હોય કે આપ ક્યાં ખુદા નાબા હમ તો પટેલ ઠેકેદારી का धंधा करता है. तो साथ ही घोड़ागाड़ी वाला मुसलमान को है बोलू છું तो ये उलट चाले बारी देखो ये हिंदू खुदा हो गया है એટલે હિન્દુ મુસલમાન ઉલટ ચેતીને ચાલવું પડે આ જગત. પેલા ભણેલા ને પૂછીએ તે જવાબ આપવો જોઈએ અને મનનો ખુલાસો થાય નહીં, પછી એના તરફ લાગણી હોય તે પછી. એટલે અહીં જે બોલીએ કેટલી અહીં બોલીએ એવું બહાર ના બોલવું કે ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. એ પાછું બહાર તો એમ જ બોલું ભગવાન ક્રિએટર છે. શું કહ્યું? એનું નામ જ વ્યવહાર. હે એનું નામ જ વ્યવહાર. એનો વ્યવહાર નહીં તો અહીંનો એની શબ્દ વચ્ચે છે અહીં આપણે. અહીંનો શબ્દ ત્યાં પોઈઝન છે. શું છે? હા, એનો એક એક શબ્દ ત્યાં પોઈઝન છે. શું? એટલે અહીં જ બોલીએ અમે. અને અહીં કોઈને અમે બોલાવીએ નહીં, એની મેરે આવી પડે તેને જ તે અમે બોલાવીએ નહીં. સહયોગ બાંધવો જોઈએ. શું? અને તારે એક માણસ મને કહે છે આપડે તો ભક્તો જ નથી ને આખા 5000 જ્ઞાન લીધેલા છે ને પછી 30,000 માણસો બીજા આવી જાય કરે છે. આ ક્વોન્ટિટી નથી, ક્વોલિટી છે. શું કહ્યું? અહીં ક્વોન્ટિટી ની જરૂર નથી. ક્વોન્ટિટી તો એક ક્રિશ્ચિયાનિટીમાં અબજ માણસ છે. બોલો ક્વોન્ટિટી પછી કે છે ના પણ તે તો કિંમત તો એની જ ને કાંઈ ના. હિન્દુસ્તાનમાં અબજોપતિ વધારે હોય કે ગરીબો વધારે હોય? ગરીબો. અરે એ અબજોપતિ આ તો અહીં અબજોપતિ કહેવાય. આ સ્થાન, આ તો સ્થાન બહુ ઊંચું કહેવાય. જ્ઞાની પુરુષ ની પાસે 2 થી 3 થી આગળ વધેલું નથી કોઈ દાડો. આ તો અક્રમ વિજ્ઞાન છે એટલે 5000 માણસ પામ્યું છે. અને જગત ને પૂછ્યું જ બદલી જશે આનાથી. આ એવું નિમિત્ત બન્યું છે. જગત નું પૂછ્યું જ બદલી જશે. આ સ્થિતિમાં રહેવું ના જોઈએ જગત. એવી ખરાબ સ્થિતિ પર અત્યારે જગત ની બળતરા સહન ના થાય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. તો કરતા નથી અમે કેવા ક્યાં જાય હવે થઈ ગયું, ફસાઈ ગયા. શું થયું? અમદાવાદ માં મિલવા શેઠની જોડે જમવા બેઠો હતો. શેઠાણી હમા એમના જેવા છે તે હમા આવીને શેઠાણી હમા બેઠો શેઠને બે જોડે જમવા બેઠા. મેં શેઠાણી બધું અહીં સરસ છે, તમારું કામ કર્યું. શું કહ્યું? તમે અમારી ચિંતા ના કરો. હું દાદાજી એ નહીં કહેતી આ શેઠની બાંધવેલ છે મારે. શેઠ રોગીલો મુવો લાગે છે કે શેઠાણી શું કરે અત્યારે આવે એટલે મેં શું છે શેઠની બાંધવેલ? પોંથરી રીતે કોઈ ખાતા નથી કે પોંથરી રીતે ખાતા નથી. આ તમે આયા છો તેથી હું કહેવાય પોંથરી રીતે ખાજો. સીધી રીતે ખાતા નથી. હા, પોંથરી એટલે સીધી. સીધી 1-2 દાડા બોલાય. હા, પછી રોજ થાય તો 5 રીતે બોલે. તે 5 રીતે ખાજો કે છે. એટલે હું સમજી ગયો શેઠાણી ને સમજાવ આવે. હે શું છે કે છે કે આ બધું ખાવાનું બોલે આ બધું. પછી પૂછે ભજીયામાં શું હતું, ફલાણું શું હતું. મને કહ્યું મારું ચિત્ત તો ત્યાં ગયેલું હોય છે કે છે મિલમાં. મને આછી ખબર હોય કે ભજીયામાં ફલાણું નાખ્યું નથી. શેઠ આ તમારા હિતનું કે છે ભાઈ, બહુ હિતે છું કહેવાય. કે શું હિતે છું? તમારું ચિત્ત ના મિલમાં ગયેલું હોય. આ ઢોકળું અહીં ખાયા કરે બધું. કોણ ખાયા કરે? દરરોજ થાય છે એવું દાદાજી. તમે કોણ ફળ શું જાણો છો? હાર્ટફેલ. શું કહ્યું? આ ચિત્ત એબસન્ટ રહેશે ખાવામાં. જો ચિત્ત એબસન્ટ રહેશે તો હાર્ટફેલ થશે. શું કરવું? મારું ચિત્ત લપટું પડી ગયું છે હવે. મેં કહું અહીંયા પગે માથોડા લો તમને લપટું આમ પછી વેલ્ડિંગ કરી આલું. પછી જો ચોટ્યું નહીં પડે એટલે રાખી પાડીએ લપટું પડી ગયેલું ચેત બચાવ કરી દીધું વેલ્ડિંગ. હા, વેલ્ડિંગ. દાદાજી નું કામ જોરદાર છે. હજી તો બહુ રોવા જેવું છે. પવિત્ર શેઠાણી બહુ ખુશ નહીં. આજે શેઠાણી ખુશ રહે છે કે મેં ખરું કામ કરી આલ્યું.
ચેતાણી જોતો એ તો મરી જાય. હું આ ચિત્તની ગેરહાજરી કોઈ કામમાં રખાય નહીં, પણ છતાં જમવામાં તો અવશ્ય ના રાખવી જોઈએ. શું કરું, નહીં તો હેલ્પ હાર્ટ ફેલ થઈ જશે. ચિત્તની ગેરહાજરી રાખત કે કશામાં થઈ જાય છે. આ સમજવા જેવી વાક્ય છે. સમજ હોય ને, બીજું બધું ના હારે તો કઈ વાંધો નહીં. ચિત્તને હાજર રાખી પછી કામ બધું જ હાજર હોય, પછી ચિત્ત હાજર હોય એટલે શાસ્ત્ર વાંચું નહીં તો ચિત્તને હાજર રાખે તો એક ફર વાંચવું પડે, નહીં તો ચિત્તને ગેરહાજર કર્યું બધું બગડી ગયું. તમને સમજાયું? થોડું 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 સમજ્યું. પછી કોક દાડો ફરી આવજો ને બેન. તમને સમજાય છે કે આ બધી વાત? અહીં આપ તો કાલે જવાના છો ને, કેવી રીતે ફરી વાર આવે? પાછા આવશે. 50,000 માણસ બીજું બધું હશે તે બધું થઈ. કોઈ જોડે મારે જુદાઈ નથી થઈ. આપની અંદર રહેલો વ્યવહાર બધે પહોંચી વળે છે, હા, બધે પછી અને પાછો અકર્તા પણ એટલે ચીટકતો નથી. આપણું અક્રમ વિજ્ઞાન છે, અને આ સાધુ આચાર્ય પાસે ક્યારે જઈશું આપણે? એ તો ખાલી શબ્દની મારામારી છે, એમાં કઈ છે નહીં. સાધુ આચાર્ય પાસે ક્યારે જઈશું કે છે? તમે જઈશું એક દાડો. કે સી રીતે મેળ પાડશો? મને બધું આવડે છે. એમને મતભેદ પાડો, મારે નહીં પાડવાનું. એમને મતભેદ પાડવો કે તમારું આમ છે, તમારું અક્રમ ક્યાંથી લાયા નહીં, બધું મારે શું હું કહું તમારે કમિકમાં તૈયાર છું, ચાલો તમારે કમિકમાં તૈયાર છું. આપણે જે તે રસ્તે મોક્ષ થાય એવું કરવું છે ને, ક્રમિક હોય કે અક્રમ હોય. આપણે માર્ગ અક્રમ નથી કહીએ, અમે તો વિજ્ઞાન ને અક્રમ કહીએ. એમ કહી દેવું પછી વિજ્ઞાન ને અક્રમ કહી દેવાનું. માર્ગ ને અક્રમ નથી કહેતા કઈ. હા, બરોબર. માર્ગ કદી અક્રમ ના હોય, બરોબર. એટલે એનો ભેદ એટલો પાડી દેવો. હા, બરોબર. એટલે એમ નહીં. જે વિજ્ઞાન છે, જે જ્ઞાન નો દરિયો છે, એ અક્રમ પડ્યો છે આર્યો કઈ, એનો માર્ગ એ ક્રમ. એટલે પતી જાય પ્રશ્ન. પૂરા પોઈન્ટ ઉઠે બધા. અક્રમ વિજ્ઞાન જ છે. પછી પેલી લો ભાષામાં માર્ગ તો છે, એ તો ક્રમ જ છે. વિજ્ઞાન કહેતા વિશેષ કરીને જ્ઞાન એ તો છે, ભરચક ભર્યું છે. હવે એમાંથી નીકળતો પ્રવાહ, હવે એ ક્રમમાં આવ્યું જ દાદા ભગવાન તો બધી રીતે સમજાવે એમ છે. તને આવડી ગયું છે સંયોગોમાં સાનુકૂળ થવાનું? સંયોગોને સાનુકૂળ થવાનું આવડી ગયું છે? હા, થોડું થોડું શીખી લેજો. હા, શીખી લેજો. પૂરું નહીં હજી, થોડું પણ શીખવાની ભાવના છે ને? આ ભાવના પૂરી. હા, પૂરી કરી લેજો. બેન એટલું શીખવા જેવું, બીજું બધું નહીં આવડે. બધામાં જંખના ઘરના મેમ્બરોમાં યથાશક્તિ છે. વાતાવરણ લગભગ એ જ હોય ને ઘરે, ફેર પડે. બહુ ફેર પડી જાય. કોઈ આવ્યું ને ગયું ને બીજી વાતચીત કરવા જાય ને ત્યાં ફેરવી નાખી કે ભાઈ હું કરો છો ધર્મ ધ્યાન, એમ કરીને પોઈન્ટ ફરી જાય. તને ગમે કે નહીં? સંયોગોને સાનુકૂળ થવાનું. પછી જેટલા વખત ના રહેવાયું તેના માટે આપણે જે ભગવાન માનતા હોય છે તેને માફી માંગી લેવી. શું કહ્યું? બાકી તું તો કહેતો હતો ને પંતાળે કે મને આ આરતીમાં કંટાળો આવ્યો. ત્યારે મેં કહ્યું આરતી ના આવ્યો, તને આવ્યો. જેનો વાંક હોય ને તેને દંડ મારે, પણ જેનો વાંક હોય ને ત્યાં દંડ વાગે. ત્યાં સંયોગોનો અસ્વીકાર આવ્યો. હા, સંયોગો સ્વીકાર્યો નહીં. પછી એને સમજે પાડી ઓપન માઇન્ડ આવે કે આવું ના કરી, સંકોચિત ના રહે. એને એ આરતીના સંયોગો એને આપ્યા છે. હે શું કે છે? આરતીના સંયોગો એને જ આપ્યા છે. હા, એના માટે એની હાજરીમાં આરતી થતી હોય એ જાતના સંયોગો એને આપ્યા છે. માટે જોઉં સ્વીકાર તટસ્થ. તમે થયું કાઢતા ને કંટાળો આવે એટલે આ બધું આનંદમાં હતું. આપણે એમાં વિચાર કરીએ કે આ સારું આ બધા આનંદમાં હું એકલો મૂર્ખ કે આ મૂર્ખ, બેમાંથી એક નક્કી કરીએ. કોઈ મૂર્ખ નથી ના, પોતાની મૂર્ખાઈ કાઢશે તો વાંધો નથી, બીજાને મૂર્ખ કહેવા જતા પોતે ફસાશે. શું કહ્યું? વિશ્વ મેં કીધું ને, વિશ્વ આખું વિશ્વ, આખું લોક સત અહેતુક સ્વયં વિશ્વની રીતે વર્તી રહ્યું છે. કોઈ કોઈને કારણે નથી. આવી એક દ્રષ્ટિ થાય સંયોગોના સ્વીકારમાં.
એ કે છે સંયોગોના સ્વીકારમાં એક દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે કે વિશ્વ આખું અહેતુક સંયોગોથી વર્તી છે, રહ્યું છે. અહેતુક સંયોગોથી વર્તી રહ્યું છે કે છે, એમાં કોઈ કોઈનું કશું છે નહીં. બહુ મોટા મોટું આ વાક્ય છે. તમને એ વાક્ય મેં આપ્યું છે ને, આજ્ઞામાં જ છે ને દાદા, તમને ગમે તે કશું થાય તો કશું ના હવે નહીં દાદા.